नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् मंगल भवन अमंगलहारी उमा सहित जेहि जपत पुरारी मंगल भवन अमंगलहारी उमा सहित जेहि जपत पुरारी नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हरि हरि नमः शिवाय श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण धनाश्रामध्ये नीलकंठेश्वर महादेव माँ कुलदेवी अंबाजी महाकाળી कोटड़िया वीर गामना पादरदेव चेहर माता विहत माता गामમાં સ્થાપિત શક્તિઓ સૌને વંદન કરી मोतीराम बापा परिवार द्वारा आयोजित श्रीमद् भागवत महापुराण नो प्रथम दिवस श्रीमद् भागवत महापुराण मोती बापा परिवार गोविंद राम दादा श्यामजी दादा हरगोवन दादा सौने कोटि कोटि वंदन આજે વૈકુંઠમાં સૌનો આત્મા ખૂબ હરખાતો હશે દાદાઓનો કે અમારા પૂર્વજો અમારા બાળકો દ્વારા ભગવાનનું પારાયણ થઈ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનું સપ્તમ દિવસનું
શ્રીમદ ભાગવત મહાપુરાણ પારાયણ થઈ રહ્યું છે. જગન્નાથભાઈ, મનુભાઈ, દેવચંદભાઈ, જયંતિભાઈ, સૌ યજમાન પરિવાર, સ્વર્ગવાસી માવજી મામા, દલછારામ મામા, લાલજીભાઈ, બાબુભાઈ, જયરામભાઈ, ડાયાભાઈ અને અમારા મનસુખ મામા, વાલા મનસુખ મામા, સૌ પરિવાર આજે ભેગો મળી ઉકલિયા પરિવાર, સમસ્ત ઉકલિયા પરિવાર આજે અમારા ગોપાળ દાદાને પણ વંદન છે. લક્ષ્મણ દાદા, વાલજી દાદા, સૌ પરિવારના પૂર્વજોને વંદન કરી અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ. નર્મદે પરમેશ્વરી ભવસાગર તારિણી, નર્મદે પરમેશ્વરી ભવસાગર તારિણી, નર્મદે દેવી પુણ્યમસી સર્વતીર્થ સ્વરૂપિણી, મા ગંગા, મા યમુના, સરસ્વતી, હે મા નર્મદે, નર્મદે. મા નર્મદાના ચરણોમાં વંદન કરી શ્રીમદ ભાગવતનું પારાયણ થઈ રહ્યું છે. મા ગંગા હરિદ્વાર ધામ, કાશી વિશ્વનાથ ધામ અને પ્રયાગરાજ ધામ, અયોધ્યા ધામ, સેતબંધ રામેશ્વરને વંદન કરી અને પારાયણ થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. આપ સૌ ભાગ્યશાળી છો. 7 દિવસ ભગવાનનું પારાયણ આપણા આંગણે છે. જુઓ, મહારાજજીએ કહ્યું હતું, આંગણે ગંગા આવી છે, આંગણે ગંગા, સ્નાન કરવાનું ચૂકતા નહીં. આંગણે ગંગા, સુખદેવ મુનિ ગંગા લઈને આવ્યા છે. માં નર્મદા 2 ભાગ કરે છે, દ્રવિડ દેશ અને આર્ય દેશ. 9 વર્ષનો બાળક માં નર્મદાનું જળ હાથમાં લઈ અને સંકલ્પ કરે છે. આજથી 1200 વર્ષ પહેલા જગન્નાથ મામા માં નર્મદાના કોઠે 1200 વર્ષ પહેલા એક 9 વર્ષનો બ્રાહ્મણ કુમાર ઊભો છે. હાથમાં માં નર્મદાનું જળ છે અને સંકલ્પ કરે છે કે હે માં નર્મદે, હે માં નર્મદે, મને શક્તિ આપ, મને શક્તિ આપ. ભારત ખંડમાં, ભારત ભૂમિમાં ધર્મનો ઉદ્ધાર કરી શકું. આ બાળક 12 જ્યોતિર્લિંગનો પુનઃ ઉદ્ધાર કરી અને 4 દિશાઓમાં 4 મઠ સ્થાપી અને બદ્રી કેદાર ભગવાનને બોલીએ, બદ્રીનાથ ભગવાન કી જય. બદ્રીનાથ ભગવાનને પ્રગટ કરી અને આદ્ય શંકરાચાર્ય નામનો બાળક માં નર્મદાએ શક્તિ આપી છે. કોણે શક્તિ આપી? માં નર્મદા. માં નર્મદાને વંદન કરી અને બ્રાહ્મણ કુમાર આદ્ય શંકરાચાર્યને વંદન કરી આપણે કથામાં છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. જ્યારે પણ કથામાં આપણું સ્થાન હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સીતારામ 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 અને શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરવો. ભગવાનના નામનો જાપ કરતો કરતો આ અમૃત પીવું. આ અમૃત છે. જ્યારે આદળ કથાના પ્રવાહમાં
શુકદેવ મુનિ પ્રગટ થશે એ વખતે અમૃતની વાત કરશે. એક સમયે ભારત ખંડમાં નારદ મુનિને એમ થાય છે કે ભગવાનને ગયાને 150 વર્ષ થયા છે. જુઓ, ભગવાન સ્વધામ ગયાને એ સમયે 150 વર્ષ, આજે તો 5000 વર્ષ થયા, પણ 5000 વર્ષ પહેલાની વાત છે. શ્રીમદ ભાગવતનો મહિમા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તે હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 5000 વર્ષ પહેલા આ મુનિને થાય છે ભગવાન હમણાં સ્વધામ ગયા ને 150 વર્ષ થયા છે. લાય ભારત ભૂમિમાં ઓટો મારું. જેમ આપણે ખેતરમાં ખેડૂત ઓટો મારે એમ નારદ મુનિ તીર્થે તીર્થે ઓટો મારે છે.